2016 અમે જ્યારે મળ્યા 2016-26 જાન્યુઆરી ત્યારે વ્યસન મુક્તિના મહાકુંભ તરીકે મળ્યા હતા. હવે એ વખતે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકોને એવું થતું કે આ લોકો વ્યસન છોડશે, કારણ કે આમાં તો વ્યસનો બહુ છે. જ્યારે એ સમાજમાં એક ધબ્બો લાગી ગયેલો કે નશો કરતા હોય, જાણ કે ઠાકોર જ હોય એ પ્રકારનું એક લાંછન લાગી ગયેલું. જ્યારે 2016માં મેં આ વાત કરી ત્યારે લોકોને અચરજ થયું, હસતા હતા. અને 2016-2026 આજે હું દાવાથી કહું, ગામડાઓમાં, હું શહેરોનું મૂલ્યાંકન નથી કરતો, ગામડાઓમાં 90-95% વ્યસન મુક્તિ અમારા સમાજમાં આવી ગઈ. એક વિચારધારા વારંવાર એના માટે મથ્યા, મિટિંગો કરી, એનું વારંવાર એને સમજાયા, અને એના કારણે આજે સમાજનું યુવાધન જાગ્યું. જ્યારે માણસ નશામાંથી બહાર નીકળે ત્યારે સભાનતાથી સારું કામ કરવા તરફ પ્રેરાય. એટલે એ સમાજના યુવાનો નશામાંથી બહાર નીકળી નાના મોટા ધંધા રોજગાર, આવનારી પેઢીને સારું શિક્ષણ આપવા માટે મથવા લાગ્યા. ને એનું પરિણામ એ આવ્યું કે છેલ્લા 10 વર્ષમાં સમાજનું એજ્યુકેશન ખૂબ વધ્યું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.